ફ્રેન્ડ્સ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે નોંધણી પહેલા અને પછીના નફામાં દાખલા નંબર 10 વિશે માહિતી મેળવશું, જેમાં આપણાને મેઇન બે વસ્તુ શોધવાની હોય છે એ શોધી લઈએ। એક આવે છે સમયનું પ્રમાણ અને એક આવે છે વેચાણનું પ્રમાણ। સૌપ્રથમ આપણે જોઈએ સમયનું પ્રમાણ। તો શું કીધું છે આપણને, તો કે 1/1/20 રોજ શ્રી વિમલ બ્રધર્સ ચાલુ ધંધો લેવા માટે 1/5/20 રોજ શ્રી જય લિમિટેડ સ્થાપના કરવામાં આવી છે। સ્થાપના કઈ તારીખે કરી છે? 1/5 1/5/20 થી એનું ટ્રાન્ઝેક્શન ક્યારે કમ્પ્લીટ થાય છે? પ્રથમ હિસાબો 31/10 ક્લિયર। તો એની પહેલા એને સ્ટાર્ટ કર્યો છે 1/1/20 થી, તો એનું ક્યારે આ થશે? 30/4/20। તો આ તમારો થઈ ગયો નોંધણી પહેલા ને આ થઈ ગયું નોંધણી પછી। કેટલા મહિના થાય? 1 2 3 4 મહિના અને અહીંયા 5 6 7 8 9 10 મહિના, એટલે કે 5 મહિના ક્લિયર। તો તમારું પ્રમાણ શું બને છે આનું? સોરી 6 મહિના, કેમ કે 5મો 6ઠો 7મો 8મો 9મો અને 10મો પણ લેવાનું છે, એટલે કેટલા થશે? 6 મહિના। પ્રમાણ શું બને છે? 4/6 ક્લિયર। આ સમયનું પ્રમાણ મળી ગયું તમને। હવે આપણે શું જોઈશું? વેચાણનું પ્રમાણ। વેચાણનું પ્રમાણ, ચલો વેચાણનું પ્રમાણ કઈ રીતે મેળવાય? તો આપણને વેચાણ પર કમિશન 1% 30,000 આપેલું છે અને અહીંયા કીધું છે સ્થાપના પહેલાના સમયનું વેચાણ 7,50,000 છે, પણ ટોટલ વેચાણ કેટલું એ આપણને ઇન્ફોર્મેશન આપેલી નથી, પણ વેચાણ પર કમિશન આપેલું છે તો એના ઉપરથી તમે મેળવી શકો છો। વેચાણ પર કમિશન 1% લેખે આપેલું છે તમને, કેટલું આપેલું છે? 30,000। તો આપણને હંમેશા વેચાણ હંમેશા કેટલું હોય? 100% હોય, તો કે 100% એ કેટલું કરીએ? 30,000 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 30 લાખ। તો વેચાણ તમને ટોટલ કેટલું મળે છે? તો કે 30 લાખ ક્લિયર। ત્યારબાદ સ્થાપના પહેલાનું તમને કહી દીધું છે, સ્થાપના પહેલાનું કેટલું કીધું છે તમને? 7,50,000। હવે ટોટલ 30 લાખ છે, તો સ્થાપના પછીનું કેટલું થશે? તો 30 લાખમાંથી આપણે 7,50,000 માઇનસ કરી દઈએ, એટલે કેટલા આવશે? 22,50,000 ક્લિયર। તો આનું પ્રમાણ શું બને છે? 0 0 કટ કરીએ એટલે કે 75/225 ક્લિયર। હવે આપણે ભાગાકાર કરીએ એના, તો 225 ભાગ્યા 75 કરીએ તો શું આવે છે? 3, એટલે પ્રમાણ શું બની ગયું? 1/3 ક્લિયર। ત્યારબાદ આપણને જો વધારાની ઇન્ફોર્મેશનમાં કાંઈ કીધેલું હોય તો કરી નાખવાની, જેમ કે તમને કીધું છે 5,000 એ ગાલખાત દેવાદારની પહેલાની છે, વેચનારને ખરીદ કિંમત સ્થાપના તરીકે ચૂકવેલ છે, સ્થાપના સમયનું વેચાણ તો આપણે કરી નાખવું, ઓડિટ ફી એ સ્થાપના પછીના ખર્ચ તરીકે ગણવાની છે અને ભાડા માટે ઇન્ફોર્મેશન આપેલી છે। ચલો કરી નાખીએ। ભાડું શું કીધું છે એને જુઓ, 1/5/20 થી માસિક કેટલું હતું ત્યાં સુધી? 2500 હતું, એટલે કે 1 તારીખથી 30/4 તારીખ સુધી માસિક કેટલું આપવામાં આવે છે? 2500 અને 1/5 થી 1/10 તો મકાન ખરીદી લીધું છે, એટલે કે 30/9 સુધી એનું ભાડું કેટલું છે? 3,000। હવે અહીંયા આપણને કઈ કરવાની જરૂરત એટલી બધી આવતી નથી, કેમ કે આપણું ટ્રાન્ઝેક્શન પર 30/4 સ્થાપના પહેલાનું 30/4 સુધી જ છે, અહીંયા પણ 30/4 સુધી, તો ડાયરેક્ટ જ કરી શકીએ છીએ। પહેલાના તો કે 2500 ગુણ્યા 4 એટલે કેટલા આવે? 10,000 અને પછીનું તો કે પછીના કેટલા છે? 3,000, પણ એમાં કેટલા ઓમ આપણે જોવા જઈએ તો 6 મહિના છે, પણ એને કીધું છે કે 1/10 તો ખરીદી લે, એટલે 30/9 સુધી થશે, એટલે કેટલા મહિના થાય? 5 મહિના, એટલે કેટલા આવશે આમાં? 15,000 ક્લિયર। હવે આપણાને જે ઇન્ફોર્મેશન આપી છે આપણે કરતા જઈએ। સૌ પ્રથમ અહીંયા આવકો લખશું અને નીચે ખર્ચાઓ। ચલો વેચાણ પર કમિશન 30,000 છે, અહીંયા લખી નાખીએ વેચાણ પર કમિશન। વેચાણ પર કમિશન હંમેશા કોના ઉપર આધાર હોય? વેચાણ ઉપર હોય। અહીંયા રકમ પણ લખી શકો અને એનું પ્રમાણ પણ તમને જે ઈઝી લાગે તે લખી શકો છો। મેં ગયા વિડીયોમાં અહીંયા શું લખેલું હતું? આધાર, એનું પ્રમાણ લખેલું હતું। આ વિડીયોમાં આપણે 30,000 એની રકમ જ લખી નાખીએ છીએ 30,000 ક્લિયર। ત્યારબાદ હું બધી ઇન્ફોર્મેશન લખી નાખું, ત્યારબાદ આપણે ફાળવણી કરીએ। કાચો નફો આપેલો છે, કાચો નફો એનો પણ આધાર કોણ હોય છે? હંમેશા વેચાણ। ચલો કાચો નફો એ વેચાણના 25% કીધું છે તમને, શું કીધું? 25%। તો આપણો વેચાણ કેટલું હતું? 30 લાખ, 30 લાખના 25% કાઢી નાખીએ તો કેટલા આવશે? 7,50,000 ક્લિયર। ત્યારબાદ આપણને આપેલું છે ગાલખાત અનામત, એ કે શું કહેવાય? ખર્ચો કહેવાય ગાલખાત અનામત। ગાલખાત અનામત એ હંમેશા ક્યાં જાય છે? પછીમાં જાય છે, ડાયરેક્ટ જ આપણે લખી નાખીએ 12,000 ખર્ચમાં। ત્યારબાદ આપેલું છે પગાર,
પગારે કોના જાય છે? સમયના પ્રમાણમાં. ટોટલ કેટલું આપેલું છે આપણને? 1,20,000. ત્યારબાદ ભાડું. ભાડું આપણે આપેલ છે એ મુજબ જ કરવાનું છે. ટોટલ કેટલું આપેલું છે? 25,000 આપેલું છે. આપણે નોંધણી પહેલામાં કેટલું આવ્યું હતું? 10,000 અને નોંધણી પછીમાં કેટલું આવ્યું છે? 15,000. ક્લિયર? ત્યારબાદ જાહેરાત ખર્ચ છે. જાહેરાત ખર્ચ પણ કોના પ્રમાણમાં જાય છે? સમયના પ્રમાણે. અગર નીચે આપેલું છે એ પ્રમાણે પણ તમે કરી શકો છો. દર મહિનાના 2,000. ટોટલ 20,000 આપેલું હોય. એક મહિનાના 2 નોંધણી પહેલાના કેટલા મહિના હતા? આપણા 4 મહિના એટલે કેટલા થશે? 8,000. અને બાકીના 6 મહિના એટલે અહીંયા આવશે 12,000. ક્લિયર? ત્યારબાદ સામાન્ય ખર્ચા. સામાન્ય ખર્ચા એ કોના ઉપર જાય છે? સમયના પ્રમાણમાં. કેટલા આપેલા છે ટોટલ? 15,000. ત્યારબાદ છે પ્રાથમિક ખર્ચ. પ્રાથમિક ખર્ચ હંમેશા કોનામાં જાય છે? પછીમાં. કેટલો આપેલો છે? 20,000. ત્યારબાદ શેર ટ્રાન્સફર ફી આપણી આવક કહેવાય છે. શેર ફી એ હંમેશા પછીમાં જ જાય છે. 2,000. ત્યારબાદ ઓડિટ ફી. પણ ઓડિટ ફી માટે હવાલો હતો. ઓડિટ ફી એ સ્થાપના પછીના ખર્ચ તરીકે ગણવી. લખી નાખીએ ઓડિટ ફી. પછીમાં આવશે. કેટલી આપેલી છે ઓડિટ ફી આપણને? 15,000. ત્યારબાદ ભાડું મળેલ. મળેલો એટલે શું થાય? આવક થાય. ભાડું મળેલ એ કોના પ્રમાણમાં જાય? સમયના પ્રમાણમાં. કેટલું આપેલું છે? 40,000. ત્યારબાદ વેચનારને વ્યાજ. હવે વેચનારને વ્યાજ છે એ કોના ઉપર જાય છે? તો તમને એક વસ્તુ કીધેલી હતી. વેચનારને ખરીદ કિંમત સ્થાપના તારીખે ચૂકવેલ છે. એટલે ખરીદ કિંમતની સ્થાપના તારીખે એટલે એના પછીનું ના થાય. એ શું થાય? એના પહેલાનું થાય. લખી નાખીએ. વેચનાર વ્યાજ પહેલા કેટલાનું આપેલું છે? 16,000. ક્લિયર? ત્યારબાદ આપેલું છે ગાલખાત. ગાલખાત માટે પણ આપણને હવાલો આપેલો છે. આપેલ મુજબ ટોટલ કેટલી આપેલી છે? 20,000. ચલો 5,000 ગાલખાત પહેલાની છે એટલે 5,000 પહેલામાં લખશું અને બાકીના વધ્યા એ પછીમાં લખશું. ક્લિયર? ત્યારબાદ સેલ્સમેનના ભથ્થા. સેલ્સમેનના ભથ્થા એ કોના ઉપર જાય છે? વેચાણ ઉપર. કેટલું આપેલું છે? 10,000. ત્યારબાદ ઘસારો. કેટલું આપેલું છે? 45,000. ઘસારો એ હંમેશા કોના ઉપર જાય છે? આપણને ખબર છે ઘસારો હંમેશા સમયના પ્રમાણમાં જાય છે. ક્લિયર? ત્યારબાદ આપેલું છે ડિબેન્ચર વટાવ. એ હંમેશા પછીમાં જાય. કેટલું આપેલું છે? 10,000. અને ડિરેક્ટર ફી એ પણ હંમેશા શું જશે? પછીમાં. કેટલી આપેલી છે? 25,000. ક્લિયર? હવે તમારી કોઈ એન્ટ્રી બાકી રહેતી નથી. બધી અમારી એન્ટ્રી આવી જાય. ચલો પ્રમાણનું વહેંચણી કરી નાખીએ. કયા કયા પ્રમાણ હતા? સમયનું આવે છે 4:6 અને વેચાણનું 1:3. ના હોય તો અહીંયા ઉપર લખી નાખવાનું. સમયનું પ્રમાણ 4:6 અને વેચાણનું પ્રમાણ 1:3. ક્લિયર? બધાની આપણે વહેંચણી કરી નાખીએ. વેચાણના પ્રમાણમાં 7,50,000 ભાગ્યા 4 એટલે કેટલા આવશે? 1,87,500. ત્યારબાદ પછીનું 40,000ની વહેંચણી કરીએ. એ કોના પ્રમાણમાં છે? સમયના પ્રમાણમાં એટલે ભાગ્યા 10 ગુણ્યા 4 એટલે અહીંયા આવશે 16,000. અહીંયા 6 એટલે આવશે અહીંયા 24,000. ક્લિયર? ત્યારબાદ 30,000 એની પણ કોના પ્રમાણમાં છે? વેચાણના પ્રમાણમાં એટલે 7500. એટલે 22,500. ક્લિયર? ત્યારબાદ પછીમાં થઈ ગયું. ત્યારબાદ 1,20,000 એ સમયના પ્રમાણમાં એટલે અહીંયા આવશે 48,000 અને અહીંયા આવશે 72,000. ત્યારબાદ 15,000 એ પણ સમયના પ્રમાણમાં 6,000 અને 9,000. ક્લિયર? ત્યારબાદ 10,000 વેચાણના પ્રમાણમાં 2,500 અને 7500. ત્યારબાદ ડિરેક્ટરને સમય 45,000 સમયના પ્રમાણમાં 18,000 અને 27,000. ક્લિયર? બધી એન્ટ્રી તમારી થઈ ગઈ છે.
કરી નાખીએ આપણે સરવાળો હવે. ચલો પહેલાં નોંધણી પહેલાંનો કરીએ. 1,87,500 પ્લસ 16,000 એટલે કેટલા આવશે? 2,03,500. માઇનસ કરતા જઈએ. 7500 માઇનસ 48,000 માઇનસ 10,000 માઇનસ 8,000 માઇનસ 6,000 માઇનસ 16,000 માઇનસ 5,000 માઇનસ 2,500 માઇનસ 18,000 એટલે તમને નોંધણી પહેલાંનો કેટલો મળશે? 82,500. લખી નાખીએ ચોખ્ખો નફો કેટલો આવે છે? 82,500. નોંધણી પછીનું કરીએ. 5,62,500 વત્તા 2,000 વત્તા 24,000 કેટલા આવશે? 5,88,500 માઇનસ કરીએ. 22,500 માઇનસ 12,000 માઇનસ 72,000 માઇનસ 15,000 માઇનસ 12,000 માઇનસ 9,000 માઇનસ 20,000 માઇનસ 15,000 માઇનસ 15,000 માઇનસ 7500 માઇનસ 27,000 માઇનસ 10,000 માઇનસ 25,000 કેટલા આવશે? 3,26,500. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. જ્યાં પણ ડાઉટ લાગે ત્યાં તમે કમેન્ટમાં લખી શકો છો. મેઇન તમને આ બે વસ્તુ શોધતા આવડવી જોઈએ. થેન્ક યુ.